શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અંજાર દ્વારા દર વર્ષે યોજાતી રથયાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ રથયાત્રા 41મી રથયાત્રા છે। ગુજરાત રાજ્યની બીજા નંબરની અને આ વર્ષે યોજાનારી 41મી રથયાત્રાની ભવ્યાતિ ભવ્ય બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। રથયાત્રામાં સુચારુ આયોજન માટે અંજાર શહેરના 10 ભાગ પાડવામાં આવ્યા છે અને આ 10 ભાગમાં ટ્રસ્ટના કાર્યકર દ્વારા ઘરે ઘરે સ્ટીકર અને માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવે છે। સાથે સહયોગ રાશિ સમાજ દ્વારા ઉત્સાહથી આપવામાં આવે છે। આ તૈયારીઓના ભાગરૂપે 19,000 પરિવારોને મળીને રથયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। ખૂબ હર્ષથી લોકો આમંત્રણનો સ્વીકાર કરીને રથયાત્રામાં જોડાવાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે। રથયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે સામાજિક સંસ્થાના આગેવાન, સમાજના પ્રમુખ અને એસોસિએશનના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા। આ ઉપરાંત પ્રશાસનિક અધિકારીઓને મળીને રથયાત્રામાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રશાસનિક અધિકારીઓએ રથયાત્રામાં જોડાવા અને સહયોગી થવાનો ઉત્સાહપૂર્વકનો ભાવ વ્યક્ત કર્યો હતો। પ્રભુ શ્રી રામના જીવન આધારિત પંચ પરિવર્તન પર એક સ્થાન મધ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને કથાનો લાભ લીધો હતો। શહેરની અંદર સમાજ સંસ્થા અને એસોસિએશનના સૌજન્યવાળા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે। શહેરના દરેક સર્કલને લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે। ઠેક ઠેકાણે ધ્વજ અને ઝંડીઓ લગાવવામાં આવી રહી છે। ફ્લોર્સ માટે ફોર્મની વ્યવસ્થા તુલસી ભવન ટાઉન હોલ મધ્યે રાખવામાં આવી હતી। આ ઉપરાંત અયોધ્યા મધ્યે આવેલ શ્રીરામ મંદિરની થીમ પર પ્રભુ શ્રીરામના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। અંજારના નાગરિકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યકરોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અંજાર શહેરના 5 નાકામાં ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે। શહેરના વાહનોમાં ઘરમાં ઝંડી પતાકા લગાવીને અને ઘરોઘર આંગણામાં રંગોળી બનાવીને ઉત્સાહ અને ઉમંગ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અંજારના અલગ અલગ 6 મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભગીરથ કાર્યને ભવ્ય બનાવવા માટે લગભગ 600 જેટલા કાર્યકર્તા ખૂબ જ ખંતથી કાર્ય કરી રહ્યા છે। આ રથયાત્રામાં કુલ ઝાંખી 73 અને ચલ ઝાંખી 53, અચલ ઝાંખી 20 અને સેવા કેન્દ્ર 40 સામેલ છે। આયોજન માટે આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા દર વખતે જે રીતે ભવ્ય આયોજન થાય છે એ રીતે આ વખતે 6 એપ્રિલના રવિવારના અંજારમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન છે। એમાં ખાસ કરીને એની પૂર્વ તૈયારી અત્યારે જે શણગાર ઝંડીઓ વાવટા એ બજારોને રોશનીથી આખું ઝગમગાટ આખું શણગારવામાં આવ્યું છે અને લગભગ 73 જેટલા ઝાંખીઓ એ સ્થાયી રીતે અને એ યાત્રાના સાથે ચાલનારી છે અને 40 જેવા સેવા કેમ્પો પણ સમાજના સહયોગથી થવાના છે। રથયાત્રા જે એનું જે સામયો છે એ બપોરે 2 વાગે કાપરી દાદા જે જીનામનું જે મંદિર છે ત્યાંથી પ્રારંભ થશે। ગંગા નાકા થઈ અને રઘુનાથ મંદિરે એ 3:30 આગમન થાય એટલે બાકીનો જે રથયાત્રા જે મુખ્ય રથયાત્રા છે એ 3:30 બાકીના રથો ત્યાંથી જોડાવાનો પ્રારંભ થાય છે અને જે મુખ્ય રથ છે એ બરાબર 4 વાગે રઘુનાથ મંદિરે સંતો મહંતોના પૂજન દ્વારા પ્રારંભ થાય છે। એના પહેલા સ્વામિનારાયણ મંદિરની અંદર 3 થી 4 એક પ્રારંભ સભા જેવું આયોજન કરેલ છે। એમાં સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓના સહયોગથી એ સભા થશે અને જાહેરમાં રામની મહાઆરતી થશે અને પછી રથનો પ્રારંભ થશે। તો આ ભવ્ય રથયાત્રામાં જે પંચ પરિવર્તન છે, જે પર્યાવરણ છે, કુટુંબ છે, નાગરિક કર્તવ્ય, સામાજિક સમરસતા, આવા 5 વિષયને લઈને મુખ્ય એ વિષય રહેવાનો છે અને એની અલગ અલગ ઝાંખીઓ દ્વારા પણ આ વખતે એનું નિદર્શન થવાનું છે અને એક સમાજને 5 પરિવર્તનનો જે મેસેજ છે એ આપવામાં આવશે। કુળદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે વર્ષ દરમિયાન ચૈત્ર અને આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે લાખો માઈ ભક્તો શ્રદ્ધા સાથે મા આશાપુરાના દર્શન કરવા માતાના મઢ ખાતે આવે છે। કુળદેવી આશાપુરા માતાજીના મઢ ખાતે 40,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આખો દિવસ મંદિરના પ્રાંગણમાં ભક્તોની અવરજવર જોવા મળી રહી છે, તો ભોજન પ્રસાદ માટે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। મંદિરની બહાર પ્રસાદીના સ્ટોલ, દુકાનો, ખાણીપીણીના વેપારીઓ વેપાર ધંધામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં દેશભરમાંથી પદયાત્રી માતાના મઢ ખાતે આવતા હોય છે। ચૈત્ર નવરાત્રીમાં પણ પદયાત્રીઓ માટે માતાના મઢથી ભુજ માર્ગે સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે।
ભક્તોની સેવા તેમજ સુવિધાને ધ્યાનમાં રાખી માતાના મઢ જાગીર મંદિરનો સ્ટાફ દયાપર પોલીસ દ્વારા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહાર છંદનો કાર્યક્રમ યોજાય છે, જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે. અશ્વિની નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટો વડે શણગારવામાં આવ્યો છે. ભુજ તાલુકાના માધાપર ગામે દરિયાલાલ જયંતીની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માધાપર લોહાણા મહાજન અને માધાપર લોહાણા સમાજવાડી ટ્રસ્ટ દ્વારા દરિયાલાલ દેવની 852મી જન્મ જયંતિ નિમિત્તે બાલા હનુમાન મંદિર તથા જલારામ દરિયાલાલ મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારે જલારામ દરિયાલાલ મંદિરથી નીકળેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ ઉપર ફરીને ચમનલાલ જેઠાલાલ રામાણી લોહાણા સમાજવાડી ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં વેશભૂષા અને રાસ ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું. જ્ઞાતિજનોએ પૂજન વિધિ તથા સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો. દાતાઓનું મહાજન વતી સન્માન કરાયું હતું. માધાપર લોહાણા મહાજનના હોદ્દેદારો, વિવિધ મંડળોના સભ્યો, ભુજ મહાજનના હોદ્દેદારો તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરિયાલાલ જયંતિ જે 852મી જન્મ જયંતિની ઉજવણી ચાલુ રહી છે, જે માધાપર લોહાણા મહાજન મહિલા મંડળ તથા યુવક મંડળના દરેક સભ્યો ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે. આ કાર્યમાં અમને કાર્યકરોનો તો સાથ ખરો જ, પણ દાતાશ્રીઓનો પણ અમને પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે. અમારા મુખ્ય યજમાન મૂળજી ખીમજી કોટક પરિવાર જે મહાપ્રસાદના દાતા છે, તથા આ વખતે એક નવું નજરાણું જે માધાપર ગામ માટે એક આકર્ષણ રૂપ છે કે જે દરિયાલાલ જલારામ બાપાની અમે રવાડી કાઢીએ છીએ એનો રથ આખો સ્ટીલનો અમારા દાતાશ્રીના પરિવારને અમે એક જ અવાજમાં જાણ કરતા શ્રી લીલાવતીબેન ચુનીલાલ રાજદે પરિવાર હસ્તે દિનેશભાઈ રાજદે પરિવાર તરફથી અમને અંદાજે 1 લાખ ઉપરની રકમનો આ રથ તુરંત જ અમારી માગણીને મંજૂર કરવામાં આવી અને તાત્કાલિક અમે 4 દિવસની અંદર આ રથ ઊભો કર્યો. અમે ખૂબ ખૂબ આભારી છીએ. આપણે સૌ રઘુવંશી પરિવારો 852મી દરિયાલાલ દેવની જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ. અમે અહીં માધાપર મહાજનની વાત કરું તો સવારે 8 કલાકે શ્રી દરિયાલાલ જલારામ મંદિર મધ્યે પૂજન વિધિનો કાર્યક્રમ, ત્યારબાદ 8:30 કલાકે અમારા જે યજમાન દાતા પરિવાર એમના સન્માનનો કાર્યક્રમ હોય છે અને ત્યારબાદ 9 કલાકે માધાપરના તમામ રઘુવંશી પરિવારો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન હોય છે. આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં રઘુવંશી પરિવારો જોડાયા, જે માટે હું માધાપર લોહાણા મહાજન વતી એમને હાર્દિક અભિનંદન પાઠવું છું. માધાપર લોહાણા મહાજનના સાનિધ્યમાં જ્યારે 852મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે માધાપર લોહાણા મહાજનની સમગ્ર ટીમ, માધાપર લોહાણા મહાજન યુવક મંડળની સમગ્ર ટીમ અને માધાપર મહિલા મંડળ લોહાણા મહાજનની સમગ્ર ટીમને અત્રેથી અભિનંદન પાઠવું છે કે ખૂબ મહેનત કરી અને જ્યારે આ જન્મ જયંતિ 852મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો, સવારે 9 કલાકથી પૂજા અર્ચના, ત્યારબાદ રથયાત્રાનું ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મહાપ્રસાદ માધાપર લોહાણા મહાજનવાડી મુકામે યોજવામાં આવશે. માધાપરમાં વસતા ત્યાં તેમજ આજુબાજુમાં વસતા રઘુવંશી ભાઈઓ અહીંયા પ્રસાદનો લાભ લે છે. બહુ મોટી સંખ્યામાં આજે આનંદ અને ઉલ્લાસથી જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે હું દાદાને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી ભાઈઓને ખૂબ સુખી અને સંપન્ન કરે એવા આજના દિવસે એમના ચરણોમાં વંદન કરું છું. અને ખાસ કરી અને માધાપર લોહાણા મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ અને મહાજનના પ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ ઠક્કર ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું કે આપે જે રાત દિવસ મહેનત કરી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ બદલ માધાપર લોહાણા મહાજન અને માધાપર રઘુવંશી ભાઈઓ વતી હું આપને અભિનંદન પાઠવું છું. એક એક શેરી મિટિંગ કરી, એક ઘરે ઘરે જઈ અને જે આપે જ્યોત જગાવી છે, આવનાર દિવસોમાં આનું જરૂર આપણને રિઝલ્ટ મળશે અને આજે પણ બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે એ બદલ આપ સર્વનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃત્યર્થે તેમજ ગૌમાતાના લાભાર્થે સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે. આ પ્રસંગે હનુમાનજી, ભગવાન રામચંદ્રજી, કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ઉજવણી સાથે પુષ્પ વર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે. કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળ ગોપાલ કૃષ્ણ લીલાની અવરણ કથા વર્ણવી હતી. સમગ્ર સભા મંડપ ગોકુળમય બની ગયું હતું. જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા. યજમાન પરિવારજનો તેમજ સંતો મહંતો સાથે બાળ ગોપાલ શ્રીકૃષ્ણને હીરા જડિત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા. સમગ્ર ગુજરાતભરમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ આરસી વચન પાઠવ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટ જામી હતી. સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે. ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે 451 પૃથ્વી યજમાનશ્રીઓ લાભ લઈ રહ્યા છે. મુખ્ય યજમાન, સહયજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે. કથા અંતર્ગત ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે. કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો. સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્ય માર્ગ કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં 451 યજમાનશ્રીઓ, તેમાં મુખ્ય યજમાન, સહયજમાન તમામ ભક્તોને આશીર્વાદ દેવા માટે પણ પધારવાના છે. એની સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્યાતિ ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનું અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ. અસ્તુ સૌ ભક્તો ભાવથી ગણગણ. જય શ્રી સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.